वंदे मातरम विद्यार्थी मित्रों, चैप्टर नंबर 5 गतिना नियमो। बहुत सरस मजाનું ચેપ્ટર છે। હવે ઘણા બધા નિયમો જોયા, વેગમાન સંરક્ષણ, બરાબર, પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ। હવે ઘર્ષણ, તમને ખબર છે ઘર્ષણની જરૂરિયાત કેવી છે આપણી પાસે। પહેલાં ઘર્ષણ એટલે શું અને સ્થિત ઘર્ષણની સમજૂતી આપો। નોર્મલી આપણે લોકો જાણતા હોઈએ છીએ કે ઘર્ષણ બે સપાટી વચ્ચે સંપર્ક થવાથી લાગતું હોય છે, પણ આ બધી જ વાતને આગળ વધારીએ, થોડું ટેકનિકલી ભણતા જઈએ। બે સંપર્કમાં રહેલી સપાટી સાપેક્ષ ગતિ કરે ત્યારે એના કારણે ગતિ મંદ પડે છે, એટલે ધીમી પડે છે। બહુ સરસ કીધું છે અહીંયા। બે સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિ કરે ત્યારે સાપેક્ષના કારણે ગતિ મંદ પડે તેને ઘર્ષણ કહેવાય। આ જ વ્યાખ્યા આપણે લખવી જોઈએ, નાના ધોરણની નહીં। તમે એ જુઓ છો કે એક બ્લોક છે, બરાબર, એક બ્લોક આપેલો છે, અહીં આકૃતિમાં બતાવેલો જ છે, એના પર જ આપણે કામ કરી। આ બ્લોક બરાબર, જ્યારે એના અહીંથી બળ લગાવવામાં આવે, બળ એટલે ફોર્સ, કોઈ પદાર્થને જ્યારે આમ ધક્કો મારો એટલે ખસે, એટલે એ પદાર્થ અહીંથી અહીંયા આવશે એટલે એ સ્થાનથી ક્યાં આવે, બી, એટલે સ્થાનાંતર થાય। ત્યારે શું થાય ખબર, જો બળ આપવાનું બંધ કરી દે પદાર્થ ઊભો રહી જાય। એનો મતલબ એવો થયો કે એની સામે કોઈ વિરુદ્ધ દિશામાં બળ એટલા મૂલ્યનું લગાવે છે, જેને સરફેસ ફ્રિક્શન કહેવાય। એટલે એસ એફ કીધું, કેટલું કીધું, એફ। બેની દિશા કેવી હતી, તમે લગાવેલું બાહ્ય બળ એફ અને સપાટીના બે સપાટીના વચ્ચે જે લાગે છે બળ અહીંયા, એ છે તમારું એફ એસ। સમજો છો આખી ઘટના। અને બીજું, આ પદાર્થ ઉપર ઉડી નથી જતો અને નીચે જમીનમાં ખૂપી નથી જતો, એટલે નીચે જે બળ લાગે ડબલ્યુ બરાબર એમ જી અને એન એકબીજાને સંતુલનમાં છે, બરાબર। આ લંબ બળ કહેવાય, બરાબર, અને નીચે અધો દિશા। હવે એની વાત કરીએ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ પદાર્થની સમસ્થિતિ સપાટી પર મૂકેલું એટલે એક્સ અક્ષ પર પદાર્થ પર સપાટી પર લાગતું વજન બળ ડબલ્યુ છે। વજન બળ શું કીધું, અને વજન બળ એટલે ડબલ્યુ બરાબર એમ જી। ગુરુત્વાકર્ષણ બળ અને પદાર્થને લંબરૂપી લાગતું બળ એને એકબીજાને સંતુલે છે, એટલે કે કેવું છે, સમકક્ષ છે। તો એન બરાબર ડબલ્યુ બરાબર એમ જી થાય। શું કામ, તો કે સમતુલે છે, બરાબર। ધારો કે પદાર્થ પર એફ દિશામાં બળ લગાડવામાં આવે, સમસ્થિત દિશામાં, એટલે મતલબ કે આ જે દિશા છે એ સમસ્થિત એક્સ અક્ષ પર, હા, સમસ્થિત દિશામાં બળ લગાડો અને પદાર્થ પર એકલું બળ લાગતું હોય તો બળ ગમે તેટલું નાનું હોય, બરાબર, તેમાં પ્રવેગ ખસતો જ હોય। એટલે કે બળ તમને એફ બરાબર ફોર્મ્યુલા ખબર, એફ બરાબર એમ એ, તો એ બરાબર શું થાય, એફ બાય એમ। એટલે એનો મતલબ અહીંયા શું ઉત્પન્ન થયો, પ્રવેગ ઉત્પન્ન થશે। એટલે પદાર્થ પર એકલું બળ લાગતું હોય તો પદાર્થની અંદર પ્રવેગ ઉત્પન્ન થાય। જો પદાર્થ સ્થિર હોય તો કહી શકાય એનો મતલબ એવું કે બળની વિરુદ્ધ દિશામાં કોઈ બીજું બળ લાગવા મળતું હોય છે, જે લગાડેલું બળ વિરોધ કરે છે। તમે જે બાહ્ય બળ અહીંયા આપ્યું છે એનું શું કરે છે, વિરોધ, જેથી પરિણામી બળ શું થઈ જાય, શૂન્ય। હજી કહું છું, તમારી પાસે જો બળ પરિણામી F1 પ્લસ F2 હોય તો F1 ધન દિશામાં લાગતું તો F2 ઋણ દિશામાં લાગે, સમાન મૂલ્યના હોય તો 0, બરાબર। જો પદાર્થ સ્થિર છે એનો મતલબ એવો થયો સંતુલનમાં છે, સંતુલનમાં છે એનો મતલબ જેટલું બળ બહાર લઈ જવા માટે કરું છું એટલું બળ અંદર લઈ જવા માટે કરું છું। એટલે વસ્તુ ત્યાં છે, આપણે દોરડાવાળી રમતમાં, બરાબર। એટલે લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં સમસ્થિત દિશામાં કોઈ બળ લગાડવા માંડે તો બળનો વિરોધ થાય। જેવી રીતે તમે જો પદાર્થ અને ટેબલની સંપર્ક સપાટીને સમસ્થિત દિશામાં લાગતા બળને સ્થિત ઘર્ષણ બળ એફ કહેવાય। જોયું, બહુ મસ્ત વ્યાખ્યા। પદાર્થ ટેબલની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા બળને શું કહેવાય, ઘર્ષણ બળ। તો અહીંયા છે એ ઘર્ષણ બળ, આ બરાબર। સ્થિત ઘર્ષણ બળ આપમેળે અસ્તિત્વમાં ધરાવતું નથી, પણ જ્યારે પદાર્થ પર બળ લગાવવામાં આવે ને, જેમ કે કોઈ વસ્તુ દાખલા કે તમે કાર ચાલુ કરો તો રોડ ઉપર ઊભી છે પણ કાર જેવી આગળ વધે એટલે ટાયર ઘસાશે, બરાબર। એટલે એને કીધું આપમેળે નથી લાગતું, જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે ઘર્ષણ બળ લાગવા માટે ઓટોમેટિક, જેમ આપણે પગથી આપણે દોડવાનું શરૂ કરીએ એટલે પાછળ ધૂળ ઉડે, એનો મતલબ એ જ થયો। જેમ બાહ્ય બળ એફ વધારીએ તેમ ઘર્ષણ બળ અમુક હદ સુધી વધતું જ હશે, બરાબર।
જેમ કે ટાયર ઉપડો તો ધીમે ધીમે ગરમ થાય, ઘહાય, પણ પછી નહીં લાગે. એટલે કે પદાર્થ સ્થિર રાખે છે. સ્થિત ઘર્ષણ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત ગતિ એટલે કે ઘર્ષણ બળની ગેરહાજરીમાં પદાર્થ પર લગાડતા જે ગતિ થાય તેને શું કહેવાય? તે ગતિને અપેક્ષિત ગતિ કહેવાય. ઘર્ષણ બળની ગેરહાજરીમાં, બરાબર, જેમ કે લીસી સપાટી પદાર્થ પર લાગતું બળનું મૂલ્ય અનુસાર સ્થિત ઘર્ષણ બળ પોતાનું મૂલ્ય એક્ઝેસ્ટ કરતું જાય. હા, જેમ ચપટી વગાડો, એક્ઝેસ્ટ કરતું જાય. એક હદ સુધી વધે પછી 0 થઈ જાય. જો પહેલાં ઘર્ષણ બળ અને બાહ્ય બળ એક હોય એટલે પદાર્થ ગતિ ન કરે, પણ જેવું બાહ્ય બળ વધે એટલે થોડો પદાર્થ ઘર્ષણ બળ ઘટવા મળે એટલે એક્ઝેસ્ટ કરે છે, મતલબ અનુકૂલન કરે છે. સંઘર્ષ બળ એ સેલ્ફ એક્ઝિસ્ટિંગ ફોર્સ પણ કહેવાય, પોતાની જાતે, બરાબર. ખસવાની શરૂઆત કરે, જ્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે ત્યારે લાગતા ઘર્ષણ બળને મહત્તમ ઘર્ષણ બળ કહેવાય. એટલે કે બાહ્ય બળ તમે આપો એટલું કે પદાર્થ ગતિમાં જ આવી જાય, અને એ બળ માનો કે દળ 5 કિલો હોય તો એ બરાબર તમે કંઈ ને કંઈ આપ્યું હશે. તો ઘર્ષણના નિયમો, મોસ્તીનો અગત્યનો કે સ્થિત ઘર્ષણના નિયમો બહુ બધી વ્યાખ્યાઓ છે. સિમ્પલ બધું 2 થી 3 વાર યાદ રાખવા જોઈએ. મહત્તમ સ્થિર ઘર્ષણાંક બળ કહો એનો મતલબ પદાર્થ ખસવાની શરૂ કરે, ખસી ગયો છે, ગતિમાં આવી ગયો ત્યારે નહીં. દાખલા કે 5 કિલોનો પદાર્થ છે તો એને હટાવવા માટે 5 ગુણ્યા જે બળ લાગવું જોઈએ, મતલબ F બરાબર mg, આટલું બળ આપો ત્યારે એ પદાર્થ ખસે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સંપર્ક સપાટી ક્ષેત્રફળ પર આધારિત નથી, બરાબર. નીચે કઈ સપાટી છે એના પર આધારિત નથી. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં છે. એટલે કે આપણે લંબ બળ આ પદાર્થ મૂક્યો હતો, બરાબર. આ જે પદાર્થ n છે ઉપર n અને નીચે પૃથ્વી એને ખેંચી રાખે છે એટલે W બરાબર mg, અને આ જે છે પદાર્થ એ fs. તો જો કોઈ બુક હોય એના પર આંગળી મૂકી રાખો, તમે ધક્કો મારો નહીં હાલે. દિવાલ ઉપર કોઈ વસ્તુ પુસ્તકને ટેકવી રાખો એટલે n બળ એને આ એકબીજા પર કામ કરે છે. મતલબ જો તમે દિવાલની વસ્તુ કોઈ લસરી નીચે આવતી હોય પણ તેને એમાં હાથ આપી દો લંબરૂપી, બરાબર, તો n બળ અને આ બે એકબીજાના સમપ્રમાણમાં છે, બરાબર. એટલે આપણે લખીએ છીએ F મેક્સિમમ ઇઝ ચલે છે m, ચલ દૂર કરો એટલે ઘર્ષણ બળનો અચળાંકને મ્યુ કહેવાય, પણ અહીંયા મેં s લખ્યો છે. એટલે સંપર્ક સપાટીવાળો 3 પ્રકારના ભણવાના છે રોલિંગ સુધી આપણે, બરાબર. સ્થિત ઘર્ષણાંક કહેવાય જેનો મૂલ્યનો આધાર સંપર્ક સપાટીના પ્રકાર, સપાટીના દ્રવ્યની જાત તથા તાપમાન પર છે, જે પરિણામ રહિત તથા એકમ રહિત છે. કારણે જે મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ, સમજો છો ને, મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ fs ના છેદમાં n. મસ્તની વસ્તુ છે. મોસ્ટ ટાઈમ બી આવા સવાલો પૂછાય ને, આ સૂત્ર મારા માટેના 2 વાત મહત્વની છે, IMP રહેશે, બરાબર. તાપમાન પર આધાર રાખે, પરિણામ રહિત તથા એકમ રહિત છે, બરાબર. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના ગુણોત્તર અને સ્થિત ઘર્ષણાંકની વ્યાખ્યા. એ તો અહીંથી નહીં ખબર પડી, આ બંનેનો ગુણોત્તર. તેનું મૂલ્ય લગભગ, આનું મૂલ્ય 0.1 થી 1 પોઈન્ટ ગાળામાં હોય છે. જો પદાર્થ ખસતો ન હોય તો એની શરત બહુ IMP યાદ રાખો, ના મૂલ્ય જેટલું હશે એટલે પદાર્થ ન ઉપર કોઈ વસ્તુ પર આંગળી મૂકી દો આમ લંબ બળ, પણ તમે આમથી ધક્કો મારો સાઈડમાં ખસે ને એનો મતલબ ઉપરનું બળ વધારે હશે, બરાબર. ના બરાબર થાય પછી ખસવાની શરૂઆત કરે. તો પદાર્થ ખસતો ન હોય તો એના માટેની જે ફોર્મ્યુલા છે આ યાદ રાખવી, યાદ રાખો, બરાબર. મોસ્ટ ટાઈમ બી છે ઘર્ષણ બળ કોને કહેવાય, ઘર્ષણ બળ સેલ્ફ એક્ઝિસ્ટિંગ બળ શું કામ છે, સ્થિત ઘર્ષણના નિયમો, એનું સૂત્ર, કઈ બાબત પર સ્થિત ઘર્ષણાંક આધાર રાખે, એકમ રહિત છે, બીજું એના ગુણોત્તર અને એનું વેલ્યુ છે 0.01 થી 1.5 ના ગાળામાં લાગતું હોય છે. હવે ગતિકીય ઘર્ષણ, જ્યારે ગતિ ચાલુ હોય ત્યારે કંઈક ને કંઈક ઘર્ષણ લાગતું હોય. તો ગતિકીય ઘર્ષણ સમજાવો, ગતિકીય ઘર્ષણનો નિયમ લખો, ગતિકીય ઘર્ષણની વ્યાખ્યા આપી, તેના મૂલ્યનો આધાર શેના પર રહ્યો છે તે લખો, બરાબર. તો તમે જોયું કે અહીંયા ગતિ એટલે કાઇનેમેટિક એટલે કે, બરાબર, fs ની જગ્યાએ. જ્યારે સપાટી પર રહેલા પદાર્થ પર સપાટીને સમાંતર બાહ્ય બળ એટલે કે F નું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણાંક બળ કરતાં વધી જાય, બરાબર. આનું મૂલ્ય કેવું થઈ જાય, મહત્તમ સ્થિત ઘર્ષણાંક કરતાં વધી જાય, મહત્તમ સ્થિત ઘર્ષણાંક બળ કરતાં વધી જવું જોઈએ,
મહત્તમ સ્થિત ઘર્ષણાંક બળ એટલે શું થશે? એફ એસ મેક્સિમમ વધી જાય તો પદાર્થ પર લાગતા બાહ્ય બળની દિશામાં ગતિ કરવા મળે. જો પદાર્થની દિશા આમ છે તો એ જ દિશામાં પદાર્થ વેગથી ગતિ કરવા મળે, વેગથી ગતિ કરે. બરાબર. પણ પદાર્થ પર બળ જેવું લગાવવાનું બંધ કરો એટલે પાછું ઘર્ષણ બળ આવી જશે. તેથી ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી ઘટવા લાગે છે. બરાબર. જેમ ગતિમાં પદાર્થ ગતિમાં આવે એટલે સ્થિત ઘર્ષણ બળ ઘટે. જેવું બાહ્ય બળ લઈ લો એટલે સ્થિત ઘર્ષણ બળ વધી જાય એટલે પદાર્થ રૂકી જાય. તો સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિકીય કહેવાય છે. સંપર્ક, અહીંયા જે સંપર્ક છે અહીંયા એ સપાટીની સાપેક્ષ ગતિ કરતા વિરોધને ઘર્ષણ બળ કહેવાય, જેને એફ કે વડે દર્શાવે. એના નિયમ મોસ્ટ ટાઈમ બી અલગથી પૂછે, નાના નાના એમસીક્યુમાં પૂછે. ગતિકીય ઘર્ષણ બળ પહેલાની જેમ સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી કે મોટું ક્ષેત્રફળ એટલે વધારે લગાવવું પડે એવું કંઈ નથી. બરાબર, વધારે લાગે. ગતિ ઘર્ષણ બળ એ સાપેક્ષ વેગ પર આધારિત નથી. ગતિ ઘર્ષણ બળ પણ એનના સમપ્રમાણમાં છે. એને જો તમે દૂર કરો તો મ્યુ કે ફોર્મ્યુલા લગાવવામાં આવે, એટલે કે મ્યુ કે ઇઝ ઇક્વલ ટુ એફ કે ના છેદમાં એનના ગુણોત્તરને ગતિકીય ઘર્ષણાંક કહેવાય. જોયું? ગતિ ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને ગતિકીય ઘર્ષણ કહેવાય. આ પણ પરિમાણ રહિત છે. આ બંને બળ છે. આ mg, આ પણ બળ, નાનો એકમ ન્યૂટન, નીચેનો પણ એકમ ન્યૂટન. બરાબર. જો ગતિકીય ઘર્ષણનો મૂલ્યનો આધાર સંપર્કમાં રહેલી સપાટીના પ્રકાર અને દ્રવ્યની જાત પર, એટલે કે ચીકણું છે, લસ્સી છે, એના પર આધાર રાખે. મ્યુ કે નો વાત છે. આ મ્યુ કે ની વાત છે. જો તમારી પાસે સ્થિત ઘર્ષણાંક બળ વધારે હોય ગતિકીય ઘર્ષણ કરતાં, તેનો મતલબ એવો થયો કે મ્યુ પણ એનો વધારે હશે. એકવાર સાપેક્ષ ગતિ શરૂ કરવાની પછી ગતિના બીજા નિયમ પરથી પદાર્થનો પ્રવેગ હોય. સાપેક્ષ ગતિ શરૂ થયા પછી ગતિમાં બીજો નિયમ જ વાપરવાનો, યાદ આવવું જોઈએ તમને. બરાબર. એફ બરાબર ma. પણ જો એ બરાબર શું થાય? એફ માઇનસ એટલું તમારું ગતિકીય ઘર્ષણ બળ બાદ કરી દેવાનું એટલે તમારો ઓરિજિનલ પ્રવેગ મળે. અચળ વેગથી ગતિ કરવા માટે પદાર્થ માટે તો બે સેમ જ હોય. બરાબર. એફ બરાબર એટલે કોઈ પ્રશ્ન જ નથી. જો પદાર્થ પર લગાડેલું બળ દૂર કરવામાં આવે, કન્ડિશનો છે બધી દાખલામાં વપરાય છે. પછી એમ નહીં કહેતા કે દાખલામાં આ કેવી રીતે આવ્યું. પહેલી કન્ડિશન તમે અહીં જો, બે વધારે છે તો વધારે છે. બીજો નિયમ પરથી જ્યારે ગોતતા હો, રકમમાં ચોખ્ખું કીધું હોય. બરાબર. હવે બળ અચળ વેગથી ગતિ કરતા હોય, અચળ વેગથી ગતિ કરે પદાર્થ ત્યારે, અને પદાર્થ પર લગાડેલું બળ દૂર કરવામાં આવે ત્યારે એનો પ્રવેગ જો માઇનસ. શું કામ? અમુક અંદર કાપીને અટકી જવાનો છે પદાર્થ, એટલે માઇનસ એફ અપોન કે. ત્યારે શરત આ પાલન થતી હોય છે. શરત બરાબર. મ્યુ એસ વધી જાય, સ્થિત ઘર્ષણાંક બળ વધવા મળે. એટલે સ્થિત ઘર્ષણાંક એટલે શું કરે? ગતિને રોકે, કાઇનેટિક ઓછી કરે. બરાબર. હવે તો બહુ હેલા સવાલો છે. ઉદાહરણ આપી સમજાવો કે સ્થિત ઘર્ષણ બળ એ ગતિ નહીં પણ અપેક્ષિત ગતિનો અવરોધે છે. બરાબર. પ્રવેગિત ગતિ કરતી ટ્રેનના ડબ્બામાં તળિયે પડેલું એક બોક્સનો વિચાર કરો. બહુ સરસ વાત કરી ભાઈ કે ગતિ કરતી ટ્રેનના ડબ્બામાં તળિયે પડેલું એક બોક્સ વિચાર. જો બોક્સ ટ્રેનના ડબ્બામાં ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય, હા ટ્રેનમાંથી જોઈએ તો સ્થિર હોય, તો ટ્રેન સાથે એ પ્રવેગિત થાય છે, બે સરખી છે. ટ્રેન પ્રવેગિત થતાં સમસ્થિત દિશામાં બોક્સનું ઘર્ષણ બળ પ્રવેગિત ગતિ કરે. જો ઘર્ષણ બળ લાગતું જ ન હોત ને તો ડબ્બાનું તળિયું જેમ જેમ આગળ જાય તેમ તેમ બોક્સ જડત્વના ગુણધર્મના લીધે તે સ્થાને પડ્યું રહે. બરાબર. અને ટ્રેનના ડબ્બાના પાછળના ભાગમાં અથડાય તો એવું થાવત ને કે ટ્રેન આગળ જઈને ડબ્બો એને ઉડે તો આ એની રીતે રહે, વાંહે ભટકાય. પરંતુ વ્યવહારમાં આમ બનતું નથી. કહી શકાય સ્થિત ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિનો અવરોધે છે. અપેક્ષિત ગતિ એટલે પ્રવેગિત ગતિને. બરાબર. સમજાય છે? ટ્રેનમાં બેગ પડી છે, ટ્રેનનો ડબ્બો આગળ જાય છે, તો ઉપરની વસ્તુ ત્યાં હોવી જોઈએ, જડત્વવાળી વાત. અપેક્ષિત ગતિ અને સ્થિત ઘર્ષણ બળ વડે અવરોધાય છે. સ્થિત ઘર્ષણ બળ એને સપાટી સાથે જકડી રાખે છે, બોક્સને ડબ્બામાં તેટલા જ પ્રવેગ આપે જેથી શું કરે? ટ્રેનની સાપેક્ષે બોક્સ સ્થિર લાગે છે આપણને. આ રીઝન આપણે અલગ રીતે હવે અહીંયા જોયું. બરાબર. આગળ
રોલિંગ મોસ્ટ ટાઈમ 3 જોઈએ. પહેલું કયું? એફ એસ, બીજું આવ્યું એફ કે, એફ આર. રોલિંગ આને કહેવાય રોલિંગ, આને ગતિકીય, આને કહેવાય સ્થિત. 3 આપણે જોવાના હતા. એમાં વ્યાખ્યા તો ત્રણેયની ક્લિયર થઈ. સરક્યા સિવાય એટલે આમ સ્લીપ ન ખાય, સરક્યા સિવાય ગબડતા હોય, જેમ કે ગોળો ગબડતો હોય ઢાળ ઉપરથી, બેરિંગ હોય. રોલિંગ એટલે કે લોટાણ ઘર્ષણ બળ કહેવાય. નાના ધોરણમાં ભણતા હતા આપણે. જેમ કે રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય સંપર્ક સપાટી ક્ષેત્રફળ આધારિત નથી, અહીંયા પણ નથી આધારિત. રોલિંગ ઘર્ષણ મૂલ્ય લંબના સંપર્કમાં ત્યાં પણ હતું. એટલે સેમ ફોર્મ્યુલા, મ્યુ આર મૂકો, રોલિંગ ઘર્ષણ મૂકો, એકમ રહિત છે, સેમ ટુ સેમ. 3 ઉપરથી ખાલી યાદ રાખવાનું છે કોણ ક્યાં મહત્તમ થાય છે. એટલે સૌથી નાનું કોણ મોટું કે એ પણ આપણે જોઈશું. તો રોલિંગ ઘર્ષણ બળ અને લંબ બળ એ રોલિંગ ઘર્ષણ બળનો ગુણોત્તર છે. મોસ્ટ ટાઈમ બી થિયરી છે બધી. તો આપણે જોઈ શકીએ છીએ કે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ એફ આરના છેદમાં એન. એન એટલે બીજું કંઈ નહીં, પદાર્થની ઉપર આંગળી મૂકો, જે પદાર્થ તમે લઈ ન શકો કોઈ વસ્તુ પર મૂકી દી બહાર, એટલે ડબલ્યુ બરાબર mg. વલય અથવા ગોળા એટલે કે સરા તમે જોયા છે, જેમ કે બેરિંગની અંદર સમસ્થિતિ સપાટીમાં સરક્યા સિવાય ગબડે ત્યારે તેને ક્ષણિક પદાર્થ જોયું, સરક્યા સિવાય એટલે સ્લીપ નથી કરતા, ગબડવાનું, ગોળ ગોળ ફરવાનું. દરેક ક્ષણે પદાર્થ અને સમતલ વચ્ચે માત્ર એક સંપર્ક બિંદુ હોય. ગોળો હોય એમાં નાનો જ ભાગ અડતો હોય સપાટી સાથે અને સાપેક્ષ ગતિ કરતો નથી. આવી સ્થિતિમાં ગતિ અને સ્થિત ઘર્ષણાંકનું શૂન્ય હોય છે. આવા પદાર્થો અચળ વેગથી ગતિ કરવા જોઈએ, કારણ કે વ્યવહારમાં આવી ગતિ કંઈ અવરોધ નડે નહીં અને ગતિ ધીમી પડે છે. દળ આપેલા દળના પદાર્થને રોલિંગ ઘર્ષણ અને સ્થિત અને ગતિકીય ઘર્ષણ કરતાં લગભગ 100 થી 1000માં ભાગ જેટલું ઓછું લાગે છે અને ચક્રની શોધ મહત્વની છે. એટલે એટલા માટે બેરિંગ એન્જિનોમાં હોય છે. ગતિકીય ઘર્ષણ અને સ્થિત ઘર્ષણના ઉદ્ગમ કરતાં રોલિંગ ઘર્ષણ થોડું જુદું છે. રોલિંગ દરમિયાન સંપર્કમાં રહેલી સપાટી સહેજ વિકૃત બને છે, જ્યારે પદાર્થનું નિશ્ચિત ક્ષેત્રફળ સપાટી સાથે સંપર્કમાં રહે છે. પરિણામે તમે આવું કહી શકો છો કે ત્રણેયની અંદર મ્યુ સૌથી ઓછું રોલિંગમાં લાગે, સોરી, એનાથી વધુ ગતિમાં લાગે અને સ્થિરમાં હોય ત્યારે વધુ લાગે. પણ ચોખ્ખું કહી દેવાનું આમાં. પરિણામે સંપર્ક બળ સમાંતર ઘટક ગતિનો વિરોધ કરે. બરાબર. એટલે કેટલો અહીંયા તમે જોયું હતું 0.01 એક, પછી અહીંયા તમે જો કેટલા ગણું ઓછું થઈ ગયું. બરાબર. ઘર્ષણના લાભ અને ગેરફાયદા બધાને જ આવડતો સવાલ અને મજા પડી જાય એવો સવાલ. ફાંકાબાજી નથી કરવાની, જેટલું આવડે ને એટલું લખવાનું. ઘર્ષણ એ આગ જેવું છે, કોઈ વાર ઈચ્છનીય છે અને જરૂરી છે, તો કેટલી વાર અઈચ્છનીય છે. આગ જેવું કીધું ભાઈ. ઘર્ષણ બળની હાજરીમાં આપણે ચાલી શકીએ, વસ્તુને પકડી શકીએ, લખી શકીએ, ચાલતા હોય તો ઊભા રહી શકીએ. અત્યારે નીચી સડક ઉપર જ્યારે કાર ગતિ કરવાનું અશક્ય છે. ટાયર અને સામાન્ય સડક વચ્ચેનું ઘર્ષણ બળ અને કારના પ્રયોગ આપવા માટે જરૂરી બાહ્ય બળ પૂરું પાડે છે. જોયું, ગતિ કારને આગળ માટે જે બળ ધક્કો લાગે એ ઘર્ષણ બળથી સ્ટાર્ટ થાય છે. ઘર્ષણ બળની હાજરીમાં આપણે યંત્રના પૈડાની ગતિ પટ્ટા દ્વારા અને બીજા પૈડાથી જોડી શકીએ છીએ. ઘર્ષણના ગેરલાભ કે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણના કારણે ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. જુદા જુદા ભાગો ઘસાઈ જાય છે, આર્થિક નુકસાન થાય છે. કપડાં, બૂટ, વાહનો ટાયર ઘસાય એવાથી આર્થિક નુકસાન થાય અને બીજા લેવા પડે છે, બદલવા. તો થોડી સામાન્ય વાતો લખવાની. હવે ઘર્ષણ બળને ઘટાડવાના ઉપાયો તો લગભગ બધાને ખબર હશે. ગતિકીય ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણ, લ્યુબ્રિકાન્ટ, તેલ, ગ્રીસ, ઓઇલ, મધ જેવા ઉપયોગ કરવામાં આવે છે. ગતિશીલ ભાગોમાં બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આ બોલ બેરિંગ છરા જે રોલિંગ અને ઓછો સંપર્કમાં રહે, બરાબર, આકૃતિમાં દર્શાવે છે. હવે જો બીજો 2 મુદ્દા ક્લિયર. બીજો મુદ્દો, સાપેક્ષ ગતિ તેવી સપાટી વચ્ચે હવા પાતળી ગાદી જાળી રાખીને ઘર્ષણ બળ ઘટાડી શકાય છે. બરાબર. જેમ કે આપણે ઘણી જગ્યાએ પંચ જોઈએ છીએ, આકૃતિમાં બતાવ્યો, ઉગો ફૂલેલો છે, છિદ્રવાળી ડીશ અને હવા, તો અહીંથી અને આ સપાટી છે, તો અહીં થોડી હવા
સાપેક્ષ ગતિમાં ઘન સપાટી વચ્ચે હવાની પાતળી ગાદી જાળવીને ઘર્ષણ બળ ઘટાડી શકાય. હા, મતલબ વચ્ચે ગેપ રાખવાનો. પાછો એક મોસ્ટ ટાઈમ બી સવાલ જે અગાઉ પણ આપણે જોયેલો છે. શબ્દ સાંભળશો ત્યાં જ કહી દઈશું. નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર આપી સમજાવો અને આ માટે ઉદાહરણ લખો. બરાબર. આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર પહેલી વસ્તુ, આર ત્રિજ્યાનો પથ નિયમિત ઝડપ v અને m દળ ધરાવતો દળનો પદાર્થ, આટલી વસ્તુ છે આપણી પાસે. અને પદાર્થની અંદર પ્રવેગ એટલે આમ ગોળ ગોળ ફેરવીએ આપણે. આમ અહીંથી માનો કે દોરી બાંધો ને અહીં m દળનો પદાર્થ મૂકી દો અને આ ત્રિજ્યા થઈ જાય. એને ઘુમાવવામાં આવે ત્યારે ઉદ્ભવતો પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ v²/r આગળના ચેપ્ટરમાં મેળવ્યું હતું, જેને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહેવાય અને કેન્દ્રગામી પ્રવેગ પણ કહેવાય. કેન્દ્ર તરફની હોય છે ડિરેક્શન. તમે આવી રીતે આમ તીર મૂકતા હતા, સોરી આમ, અને આ તીર અંદર તરફ જતું હોય કેન્દ્ર તરફ. બરાબર. દિશા વર્તુળના કેન્દ્ર તરફ ધકેલે. જો મેં કીધું અહીંયા આકૃતિ આપી જ છે આપણે, બહુ સરસ. તો અહીંયા જુઓ, આ તમારે સર્કલની ત્રિજ્યા r છે, અહીંયા પદાર્થ દળ m છે, તો એનો સ્પર્શકની દિશામાં વેગ હોય, પણ એ બેને જોડવામાં આવે તેનું બળની દિશા કેન્દ્ર તરફ જ હોય હંમેશા. જો આ રીતે કેન્દ્ર તરફ જ આવે અંગૂઠો. બરાબર. ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આટલો પ્રવેગ જરૂરી છે. F બરાબર ma, તો a બરાબર F/m. તો શું થયું? પ્રવેગ થાય ને આ બધી વસ્તુમાં. F બરાબર કિંમત મૂકો ma. બરાબર. પ્રવેગ પૂરો પડે તો એનું બળ કેટલું લાગે? તો કે આપણે કેન્દ્રગામી જે બળ પૂરું પાડ્યું છે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર, કે આપણી પાસે પ્રવેગની કિંમત r v²/r. તો આપણી પાસે ન્યૂટનના ગતિના નિયમ પ્રમાણે fc બરાબર કિંમત ગુણીએ m વડે ગુણી દઈએ, અને m વડે ગુણું અને m વડે ગુણું એટલે f થઈ ગયો. અને એમ કહેવાય f ફોર્મ્યુલા mv²/r. m વડે ગુણતા અને ભાગતા. ક્લિયર? તો m પદાર્થનું દળ છે. આ બળ કેન્દ્ર તરફ લાગે હંમેશા, અને એટલે કેન્દ્રગામી અથવા ત્રિજ્યાવર્તી બળ. કે અહીંયા પ્રવેગ કીધો તો અહીંયા બળ કહું છું. બરાબર. ફ્રીક્વન્સી. તો આવું બળ પૂરું પાડવા માટે જુદી જુદી સ્થિતિમાં જુદા જુદી હોય છે. જો આ વાત યાદ રાખી, દર વખતે સરખું ના હોય, જુદી જુદી સ્થિતિમાં જુદી જુદી રીતે પડે. જેમ કે સૂર્ય આસપાસ ગ્રહોનું ભ્રમણ, કેન્દ્રગામી બળ એ સૂર્ય વડે ગ્રહ પર લાગુ પડતું ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર. F બરાબર વાળું ફોર્મ્યુલા આપણે ખબર છે. F બરાબર g m1 m2/r². પણ પરમાણુ ન્યુક્લિયસમાં તમે જુઓ, પરમાણુના ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતું કેન્દ્રગામી બળ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ ઉપર આભારી છે. જેમ કે F બરાબર k બરાબર q1 q2/r². પણ આ મુદ્દો પણ આપણે ભણો, આ 12માં ભણશું, 11માં હમણાં આવશે ચેપ્ટર. અત્યારે આનું ભણવાનું. સમસ્થિતિ રસ્તા પર વર્તુળાકાર વળાંક લેતા વાહનનું કેન્દ્રગામી બળ રસ્તા અને વાહનના ટાયર વચ્ચેના ઘર્ષણ બળ પર છે. એટલે કે આવી રીતે જો નીચેનું જે ફોર્મ્યુલા આપણે મેળવવાના છે. બરાબર. જે ટર્ન લ્યો એટલે ટાયર તમે જોશો ઘસાશે, તો એ પણ કેન્દ્રગામી બળનો એક ભાગ છે. પછી આ સૂત્રને આપણે તારવવાના છીએ, એટલે સુધી રાખીએ. આરામથી આ સૂત્ર તારવી શકો છો, એમાં કંઈ પાબંદી નથી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. પણ આજની બધી થિયરી જે છે લખજો, 2 વાર તૈયાર કરજો. આગળ જતાં દરેક શબ્દની જરૂર પડવાની છે. નિયમ જો નહીં યાદ રાખો તો દાખલામાં યાદ રખાવી દઈશ તમને. બરાબર. ઓકે, થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ. આજનો લેક્ચર આપણે અહીંયા જ રાખીએ, અને દરેક એક્ઝામ બહુ વ્યવસ્થિત દેજો.